હેલો ભાઈ, ગુજરાત કી પાઠશાલામાં તમારું સ્વાગત છે. મારું નામ ઋતિક તરખાણી અને આજે આપણે મેટ્રિક્સ ચાલુ કરવાના છીએ. મેટ્રિક્સના સરસ સરસ એમસીક્યુ મજા આવી જશે. કન્સેપ્ટ સાથે ક્લિયર કરશું. મિનિમમ 50 એમસીક્યુ આપણે આ ચેપ્ટરને કરશું. એના કારણે બધા જ કન્સેપ્ટ ક્લિયર થઈ છે તમારા. આગળના લેક્ચર જોવાના બાકી હોય ઇંગ્લિશ મીડિયમના અને ગુજરાતી મીડિયમમાં જે લોકો હોય, જે લોકો વિડીયો જોઈ રહ્યા હોય, બંનેના અલગ અલગ ચેપ્ટર વાઇઝ આપણે વિડીયો બનાવેલા છે. એ બંનેની ગુજરાતી મીડિયમની અને ઇંગ્લિશ મીડિયમની પ્લેલિસ્ટ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. જે લોકોને જોવું હોય એ લોકો જોઈ શકે છે. ઓકે, અને ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો મારા પેરા વિદ્યાર્થી ભાઈ બહેનો. ભાઈઓ અને બહેનો, if a is any matrix, the matrix A is a set of numbers, the matrix A is a number, the matrix A is a rectangular arrangement. હંમેશા આપણે રેક્ટેન્ગ્યુલર એરેન્જમેન્ટ કહીશું, કેમ કે એવરી રેક્ટેંગલ ઇઝ જે છે, એવરી સ્ક્વેર જે છે, એવરી સ્ક્વેર એ રેક્ટેંગલ છે. આપણે આને રેક્ટેંગલ કહી શકીએ છીએ અને આને પણ રેક્ટેંગલ કહી શકીએ છીએ. તો કોમન શું કહેવાય? બંનેનું કોમન રેક્ટેંગલ. સોરી. તો એવરી મેટ્રિક્સ A is a rectangular arrangement of numbers. એ તમને ખબર હોવી જરૂરી છે. Which one of the following is not true? કયું ખોટું છે? મેટ્રિક્સ એડિશન ઇઝ commutative? Yes. Matrix addition is associative? Yes. Matrix multiplication is commutative? No. Matrix multiplication is not a commutative. It's wrong. બરોબર છે, આ સાચું નથી, એ ટ્રુ નથી. નેક્સ્ટ, મેટ્રિક્સ ઇઝ હવે જોઈ લઈએ. જો અહીંયા 5, અહીંયા -5, અહીંયા -7, 7, 11 તો -11. એવરી ઓપોઝિટ સાઇન અહીંયા આગળ આપેલી છે. બોસ ઓપોઝિટ સાઇન હોય તો શું કહેવાય? સ્ક્યુ સિમેટ્રિક કહેવાય. તો અહીંયા આપણે ખબર પડી જાય કે આ સ્ક્યુ સિમેટ્રિક છે. ઓકે, તો આ તો બહુ સિમ્પલ છે. આગળ વધીએ. ઓલવેઝ આપણને ખબર હોવી જોઈએ કે જો A ઇઝ અ સ્ક્વેર મેટ્રિક્સ હોય, ધીસ ઇઝ ડેફિનેશન. આ ડેફિનેશન છે. A ઇઝ અ સ્ક્વેર મેટ્રિક્સ, then A minus A transpose will be always skew symmetric and A plus A transpose will be always symmetric. આ તમને ખબર હોવી જોઈએ. તો નેક્સ્ટ એક છે A plus A transpose. આ ડેફિનેશન બેઝ એમસીક્યુ થયા કહેવાય. વેરી ઇઝી એમસીક્યુ. જો A is a square matrix, then A plus A transpose is a symmetric matrix. રાઈટ? એ તમને ખબર હોવી જરૂરી છે બોસ. If a matrix A is a both symmetric and skew symmetric, આવું કોઈ તો જિંદગીમાં પોસિબલ છે? એક જ મેટ્રિક્સમાં પોસિબલ છે. જે મેટ્રિક્સ સિમેટ્રિક પણ હોય અને સ્ક્યુ સિમેટ્રિક પણ હોય તો એ છે ઝીરો મેટ્રિક્સ. રાઈટ? તો ઝીરો મેટ્રિક્સ તમારો આન્સર રહેશે. એ તમને ખ્યાલ હોવી જરૂરી છે. નેક્સ્ટ, if A and B are n cross n symmetric matrix, A plus A is a symmetric, so A transpose will be equal to A, B transpose will be equal to B because A and B are symmetric matrix. Okay, then A plus B. So A plus B transpose is equal to શું લખાશે? A plus B transpose is equal to A transpose plus B transpose. Now A transpose is again A and B transpose is again B because A and B are symmetric matrix. So A plus B transpose will be equal to A plus B. Then we can again say that A plus B is a symmetric matrix. Yeah, a symmetric matrix છે ભાઈ. Okay, તો 7th MCQ. If for the matrices A and B, both A and B and AB are defined, A and B, A plus B define છે અને A into B define છે. A plus B ક્યારે define હોય? જ્યારે A plus B ક્યારે define હોય? ફોર એક્ઝામ્પલ, અહીંયા 2 cross 2 નો મેટ્રિક્સ લઉં છું એક અને એક 2 cross 2 નો બીજો મેટ્રિક્સ લઉં છું, તો જ આ બંનેનું એડિશન પોસિબલ છે. અહીંયા 2/2 હોય અને અહીંયા 2/3 હોય તો કોઈ દિવસ આ બંનેનું એડિશન પોસિબલ નથી. મતલબ કે A plus B મારે જ્યારે કરવું હોય ત્યારે અહીંયા આગળ નંબર ઓફ રોઝ એન્ડ નંબર ઓફ કોલમ્સ વિલ બી ઇક્વલ. તો સ્ક્વેર મેટ્રિક્સ આપણે એક જ ઓપ્શન એ પોસિબલ છે. બરોબર? તો A and B are square matrices but the order may not be same. ખોટી વસ્તુ છે. આ તમારું હોવું જોઈએ. A and B are square matrices. સ્ક્વેર મેટ્રિસીસ હોવા જોઈએ. એની મેટ્રિસીસ ના ચાલે. એની મેટ્રિસીસ આ 2 2 2 3 એની મેટ્રિસીસ ત્યાં ન ચાલે યાર. અહીંયા આગળ તકલીફ પડી જશે જિંદગીમાં. A and B are square matrices but the order may not be same. ના, ઓર્ડર બી સેમ જોઈએ. સ્ક્વેર મેટ્રિસીસ ચાલે પણ ઓર્ડર તો સેમ જ જોઈએ. આ તમારે A plus B કરવું હોય ને A plus B કરવા માટે ઓર્ડર સેમ જોઈએ. જો ઓર્ડર સેમ ના હોય તો તકલીફ પડી જાય. બરોબર? if for the matrices A and B, AB is equal to 0, આ થોડુંક દિવાદસ્પદ MCQ છે. તમે બેમાંથી ગમે તે આન્સર લખી શકો છો. A is equal to 0 or B is equal to 0 is not necessary. આ પણ લખાય, આ પણ લખાય. A is not equal to 0, B is not equal to 0, પણ વધારે એપ્રોપ્રિએટ આન્સર આપણે આ કહી શકીએ. આપણે ગુજરાતી મીડિયમના કોઈ છોકરાને આપણે ભૂલથી આ ટિક કરી નાખ્યું છે, મિસ્ટેક છે. A is equal to 0 અથવા તો B is equal to 0 નેસેસરી હોવું જરૂરી નથી. બંને નોટ 0 હોય તો પણ A B is equal to 0 થાય. રાઈટ? તો આ તમને ખબર હોવી જરૂરી છે. નેક્સ્ટ,
If A, B and C are n cross n matrices, then which are one statement of the following is true? જો AB is equal to AC હોય તો B is equal to C હોય પણ ખરા ના પણ હોય. નોટ શ્યોર, આપણે શ્યોર નથી આની અંદર, બટ આમાં શ્યોર છીએ આપણે. If this is true, then we can find A inverse exist. A inverse will be existed. A inverse exist કરશે, right? તો ઓપ્શન નંબર B તમારો આન્સર રહેશે. If A square is equal to 0, then A is equal to 0, not necessary. જરૂરી નથી એ વસ્તુ. ઓકે, તો 10th નંબરનો MCQ સિમ્પલ. If A and B are symmetric, okay, A and B are symmetric, then A transpose will be equal to A, B transpose will be equal to B. I want to find AB minus BA. તો AB minus BA નો ટ્રાન્સપોઝ ફાઇન્ડ કરીએ આપણે. તો AB minus BA નો ટ્રાન્સપોઝ શું થશે? AB ટ્રાન્સપોઝ minus BA ટ્રાન્સપોઝ. હવે ટ્રાન્સપોઝ ને આપણે અલગ અલગ આપી દઈએ બિચારાઓને. તો આ જ્યારે અલગ અલગ આપી દઈએ, ઇન્ડિવિડ્યુઅલ ટ્રાન્સપોઝ આપીએ ત્યારે ઓર્ડર ચેન્જ થઈ જાય, B આગળ આવી જાય. તો ભાઈ B ટ્રાન્સપોઝ A ટ્રાન્સપોઝ લખાય માઇનસ A ટ્રાન્સપોઝ B ટ્રાન્સપોઝ લખાય. B ટ્રાન્સપોઝ ને B લખાશે, A ટ્રાન્સપોઝ ને A, કેમ? બીકોઝ દે આર સિમેટ્રિક મેટ્રિક્સ. A ટ્રાન્સપોઝ ને A લખાય, B ટ્રાન્સપોઝ ને B લખાય. તો AB માઇનસ BA કરી તો BA માઇનસ AB આવ્યું, મતલબ કે સ્ક્યુ સિમેટ્રિક છે બોસ. ઇટ ઇઝ અ સ્ક્યુ સિમેટ્રિક, એ તમને ખબર હોવી જરૂરી છે. સેમ આ એના જેવો બીજો એક્ઝામ્પલ છે, તમે જાતે પણ ટ્રાય કરી શકો છો. તો ટ્રાય કરો, તમને ખબર પડે. If A and B are skew symmetric, A and B are skew symmetric, તો A transpose will be equal to minus A, B transpose will be equal to minus B. Now I want to find AB minus BA. AB minus BA find કરો યાર. AB minus BA તમારે find કરવું છે, તો AB minus BA નો ટ્રાન્સપોઝ ફાઇન્ડ કરીએ તો ભાઈ AB ટ્રાન્સપોઝ થાય minus BA ટ્રાન્સપોઝ થાય. T અંદર આપી દઈએ તો ઓર્ડર ચેન્જ થઈ જાય, B ટ્રાન્સપોઝ A ટ્રાન્સપોઝ થાય. અહીંયા A ટ્રાન્સપોઝ B ટ્રાન્સપોઝ થાય. B ટ્રાન્સપોઝ ને માઇનસ B લખશું, A ટ્રાન્સપોઝ ને માઇનસ A લખશું, અહીંયા માઇનસ A લખશું, અહીંયા માઇનસ B લખશું. તો અહીંયા અગેન માઇનસ માઇનસ પ્લસ થશે એટલે BA થશે, અહીંયા માઇનસ AB થશે. તો AB માઇનસ BA નું BA માઇનસ AB આવ્યું, સ્ક્યુ સિમેટ્રિક છે. આ ભૂલ છે, સ્ક્યુ સિમેટ્રિક છે બોસ. AB માઇનસ BA તમારો સ્ક્યુ સિમેટ્રિક આવશે. AB માઇનસ BA નો મને BA માઇનસ AB આવ્યું, રાઈટ? સ્ક્યુ સિમેટ્રિક છે. ઓકે, નેક્સ્ટ 13 નંબરનો આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ. A અને B આર સ્ક્યુ સિમેટ્રિક. અગેન આગળ અહીંયા સિમેટ્રિક હતા ના સ્ક્યુ હતા. ઓકે, અહીંયા A અને B અગેન સ્ક્યુ સિમેટ્રિક છે. A અને B અગેન સ્ક્યુ સિમેટ્રિક હોય તો A ટ્રાન્સપોઝ વિલ બી ઇક્વલ ટુ માઇનસ A, B ટ્રાન્સપોઝ વિલ બી ઇક્વલ ટુ માઇનસ B. મારે ફાઇન્ડ કરવું છે AB પ્લસ BA શું છે તેનો ટ્રાન્સપોઝ ફાઇન્ડ કરીને ચેક કરી લઈએ. તો અહીંયા AB ટ્રાન્સપોઝ લખાશે પ્લસ BA ટ્રાન્સપોઝ લખાશે. ટ્રાન્સપોઝ આપીએ એટલે આગળ આવી જાય. તો ભાઈ B ટ્રાન્સપોઝ A ટ્રાન્સપોઝ થઈ જાય પ્લસ A ટ્રાન્સપોઝ B ટ્રાન્સપોઝ થઈ જાય. આને લખાય માઇનસ B, આને લખાય માઇનસ A, આને લખાય માઇનસ E, આને લખાય માઇનસ B. તો આ BA થઈ ગયો, આ AB થઈ ગયો, વચ્ચે પ્લસ છે, એડિશન છે, તો આગળ પાછળ કરી શકીએ. તો એટલે AB પ્લસ B, આ AB ને આગળ લઉં, આને આમ લઈ જાઉં તો AB પ્લસ BA લખી શકાય. યસ, તો AB પ્લસ B નો ટ્રાન્સપોઝ કર્યો તો મને AB પ્લસ BA જ મળ્યું, મતલબ કે ધીસ ઇઝ સિમેટ્રિક. આ આપણું સિમેટ્રિક છે. ઓમ સ્વાહા. નેક્સ્ટ ઇઝ અ ગુડ એક્ઝામ્પલ અગેન. ભાઈ જો આપણે આ ફાઇન્ડ કરવું છે, હંમેશા યાદ રાખવાનું, આ બહુ કન્સેપ્ચ્યુઅલ એક છે. A ઇન્ટુ B માઇનસ C. તો B કેટલા બાય કેટલાનો છે? B ઇઝ 2/3 અને C ઇઝ 2/3. તો ભાઈ B માઇનસ C કરો તો એ પણ રિઝલ્ટન્ટ 2/3 જ આવે. રિઝલ્ટન્ટ જ્યારે એડિશન કરો કે સબટ્રેક્શન કરો ત્યારે ઓર્ડર વિલ નેવર ચેન્જ. મલ્ટિપ્લિકેશનમાં ઓર્ડર ચેન્જ થાય. તો હવે મારે A ઇન્ટુ B માઇનસ C કરવું છે, તો જે આગળ છે ને એને ઉપર રાખો. આગળ છે A, તો A તમારો 3/2 છે, તો 3/2 ને ઉપર રાખો. એની નીચે B માઇનસ C નો ઓર્ડર મૂકો 2/3. તો B માઇનસ C નો ઓર્ડર મૂકે 2/3. આ બંને કટ થઈ જાય, આ બંને બચે, 3/3 તમારો આન્સર રહેશે. જે પહેલા મૂકેલું હોય ઉપર મૂકી દો, રાઈટ? તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. નેક્સ્ટ તમે જુઓ, આ શોધવાનું શું છે? A ઇન્ટુ BC. A ઇન્ટુ BC, પહેલા BC ચેક કરી લઈએ. તો B કેટલા બાય કેટલાનો છે? B 3/3 નો છે. તો B 3/3 નો છે અને C કેટલા બાય કેટલાનો છે? C 3/1 નો છે. તો C 3/1 નો છે. તો રિઝલ્ટન્ટ શું આવશે? આ બંનેને કાઢી નાખીએ તો રિઝલ્ટન્ટ 3/1 આવશે. એટલે આનું રિઝલ્ટન્ટ 3/1 આવ્યું જે A જોડે છે. તો A કેટલા બાય કેટલાનો છે? A 1/3 નો છે. તો A 1/3 નો છે. અને આ BC કેટલા બાય કેટલાનો આવ્યો? 3/1 નો આવ્યો. તો નીચે મૂકી દઈએ 3/1. આ બંને કેન્સલ થઈ જાય, 1/1 તમારો આન્સર રહેશે. રાઈટ? તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. હવે આવો નેક્સ્ટ લેક્ચરમાં બીજા MCQ કરીએ. ઓકે, થેન્ક યુ સો મચ. બાય બાય.